તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। સૌપ્રથમ સમાચાર કચ્છના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એક ગાર્મેન્ટ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની। આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। આગની જ્વાળાઓ એટલી પ્રચંડ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા। તાત્કાલિકવાર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા। આ આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી નથી મળી, પરંતુ પ્રાથમિક અનુમાન પ્રમાણે તે ગાર્મેન્ટ કંપનીમાંથી આગ શરૂ થઈ હતી। કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આગ લાગવાની ઘટના। ગાર્મેન્ટ કંપનીમાં ભીષણ આગ લાગી। આગ લાગતા જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। દૂર દૂર સુધી ધુમાડા જોવા મળ્યા હતા। જોકે આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગે જહેમત હાથ ધરી છે। બનાવની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ જે સ્થળ પર પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ છે તે શરૂ કર્યા હતા। વધુ વિગતો મેળવે સંવાદદાતા જગદીશ પરમાર ફોન લાઈન પર જોડાયા છે। જગદીશ, કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ગાર્મેન્ટ કંપનીમાં ભીષણ આગ लागવાનો બનાવ, કયા કારણોસર આગ લાગી હતી? હાલ ફાયર ટીમ પહોંચી ચૂકી છે। હાલ શું પરિસ્થિતિ છે, શું વિગતો? જી કુંજ, આપને જણાવી દઉં કે કચ્છમાં આવેલ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની કંપનીમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો। બાબુ ઇન્ટરનેશનલ નામની કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। બનાવની જાણ ફાયર ટીમને થતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે અને હાલ ફાયર ટીમે આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। ચોક્કસથી જગદીશ, કયા કારણોસર આ આગ લાગી હોઈ શકે તે મામલે શું વિગતો જાણવા મળી છે? કોઈ કારણ સામે આવ્યું છે કે કેમ? જી, ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને હાલ આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। શું કોઈ ઇજાગ્રસ્ત થયું છે કે કેમ? હજુ પણ કેટલો સમય લાગી શકે તેવી શક્યતાઓ છે આગ પર કાબુ મેળવવામાં? હાલ શું પરિસ્થિતિ છે? હાલ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં છેલ્લા 2 કલાકથી ફાયર ટીમ આવી છે અને હજુ પણ પ્રયાસો હાથ ધરી રહી છે આગ પર કાબુ મેળવવાના। ચોક્કસ આભાર જાણકારી આપવા બદલ। કચ્છથી મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આગ લાગવાનો બનાવ